Going to નો 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 no નો no. કચ્છમાં રખડવા કહેવાય છે ને ભાઈ, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, તો હમ ચલે ભાઈ કચ્છ દેખને. જય માતાજી મહાદેવ મિત્રો, ગુડ આફ્ટરનૂન. તો ભાઈ ફરીથી એક નવો વ્લોગ વિડીયો અંદર સ્વાગત છે ને ભાઈ. અત્યારે છે ને ભાઈ નવી ટ્રીપની તૈયારી હાલે છે ભાઈ. જો બધા એટલે બધા કપડાં છે ને ભાઈ, જો પડ્યો છે ને ઢગલો આડન ધડ બધું. તો ભાઈ આ બધાનું છે ને પેકિંગ કરું છું. આ રીતે હું છે ને કંઈક ટ્રાવેલિંગનું છે ને આ રીતે ફિટિંગ કરતા કપડાનું શીખ્યો છું યુટ્યુબમાંથી. કેમ કે કપડાં બહુ ઝાઝા છે એટલે આમાં 3-4 જોડી આવશે. કેમ કે બહુ લાંબી ટ્રીપ છે એટલે તમે જોઈ શકો કેટલી જોડ્યું છે આ બધી. ઢગલા મોટા ભાઈ બધી જોડ્યું છે અલગ 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 અલગ. અને હજી આમાં 3-4 જોડી આવશે, પ્લસમાં ઓઢવાનો કોટ, ચાદર, રૂમાલ, પછી બીજું બધું ઘણું બધું આમાં બાકી છે. પછી આપણા બધા ગેજેટ આવશે, પછી બીજું શું આવશે, ચાઇનીઝ ઘણું બધું છે પેકિંગ કરવાનું બધું. કેમ કે 10 થી 15 દિવસનો બધો સામાન જેટલો આવે ને એટલો બધો લઈ જવાનો છે. બસ ખાલી ખાવા પીવાનું નથી લઈ જવાનું, એ બધું ત્યાંથી ગોઠવવાનું છે. તો કાંઈ નહીં, હાલો ફટાફટ બધું કપડાનું છે ને હું પેકિંગ કરવા માંડું. ભાઈ આ રીતે કંઈક છે ને હું શીખ્યો છું. જેવું તેવું થાય, બહુ પરફેક્ટ તો થતું નથી. કેમ કે યુટ્યુબમાં જોઈ જોઈને કર્યું છે, બહુ પરફેક્ટ નથી થતું. પણ જેવું થાય એવું ટૂંકમાં આવી રીતના કંઈક કરું એટલે કપડાં વધુ સામે. આ રીતે હોય ને તો એટલા બધા સામે નહીં એમ. તો કાંઈ નહીં, હાલો ફટાફટ છે ને પેકિંગ કરી દઉં શરૂ. તો ભાઈ અત્યારે લગીને પેકિંગ કરતો હતો, યુટ્યુબમાં જોયું ને એ રીતે પેકિંગ ન જ થયું. ટૂંકમાં એ કંઈક ગોળ આ રીતે ગોળ તો થઈ ગયા, પણ પછી એને છે ને કંઈક માથેથી વીંટી દેવાના, જે શેડા વધે નહીં. પણ એ ન થયું એટલે મેં એમને ખાલી ગોળ વીંટી નાખ્યું આ રીતે. અને આ આપણો ઠેલો છે ભાઈ. આ ઠેલાની અંદર છે ને આ બધું ખમાડવાનું છે. એ ઘણું છે. આ ખાલી કેટલા જોડી, 7 જોડી છે. 2 જોડી આમાં કપડાં આવશે અને બાકીની બીજી બધી વસ્તુ છે. કાંઈ નહીં, ફટાફટ આ કપડાં છે ને હું નાખી દઉં. જોઈ લો કેટલું શું સામે છે. એવું લાગે તો 1-2 જોડ ઓછા કરી નાખશું, કંઈક કરવું તો પડશે. તો કાંઈ નહીં, ફટાફટ પેકિંગ કરી નાખું ને ભાઈ. અત્યારે લગીને છે ને લાઇટ નથી, ચાર્જિંગમાં છે ને 20% છે. તો ફટાફટ પહેલા ચાર્જિંગમાં મૂકી દઉં ભાઈ. તો ભાઈ જો ઠેલો પેક કરી નાખ્યો છે. હે બોલ લે હું બસ બોલું લે, બોલી લે શું છે. કોલગેટ બધું આવી ગયું બધું. સવારથી ઉઠીને સાંજે જેટલું વસ્તુ જોઈને બધું આવી ગયો. હા. તો કાંઈ નહીં, જો મસ્તનો ઠેલો પેક કરી નાખ્યો છે ભાઈ. અને આ ઠેલો છે ને મને નાનો પડે, જો અવડો કર્યો આખો ફેરી દીધો તોય જે નાનો પડે છે. જો કે જે આમાં આ ખાનામાં છે ને થોડુંક એવું સામે એમ છે, એટલે હમણાં પાછું ભરી દેવું હોય છે થોડુંક એવું છે. એટલે એવું લાગે બહાર બધું રહ્યું ને કોટ ને બધું નાખવું પડશે, એટલે એટલી બીજું જગ્યા રાખવું. હવે લાંબી જોડ્યું નથી નાખ્યું, 7 જોડી તો નાખી, પછી કેટલીક નાખ્યું ને અત્યારે જો શેઠ ભાઈ મૂકવા આવે છે આપણને સાવન લગીને. હાલો મૂકી જાઓ ફટાફટ, હાલો. તો કાંઈ નહીં, હાલો ઓન ધ વે થઈ જાય ફટાફટ ભાઈ સાવન સુધી. ઓલા સાવન સુધી હું સાવન સાઈડ કઈ બોલું આવું હા પડે તો લઈ જાવ ભાઈ. તો કાંઈ નહીં, હાલો આગળ બીજા. Our hearts beat to the city streets. We began to feel the fire. We ride. મુચિન છે ને વી આજા જો ક્યાં જાવ છો? સારું હાલો. હા હાલો, બાય બાય. તો કાલે માવજીભાઈ ઘરે પહોંચી જશે ફટાફટ છે ભાઈ. ઘરે એને ખેલવું છે, પેક કરવાનું બાકી છે. માવજીભાઈ ના ઘરે પહોંચી ગયા છે ને ભાઈ. શું કહેવાય, વાળું પાણી કરી નાખ્યા છે ને ભાઈ. તો શું કહેશો? Going to નો 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 no no. વિડીયોમાં બનાવી રહ્યો જાય છે ભાઈ. તમારું થોડું કઈ નક્કી નહીં હોય, ગમે ત્યાં હાલી નીકળો. ના કઈ દેવું છે આગળ જોવે તો જોવાના જ છે, જોવે તો ભાઈ હાલો કાંઈ વાંધો નહીં, કહી દેવી છે ભાઈ. જો કે થંબનેલ જોયું છે તો ખબર પડી જાય છે. સેન્ટ્રો થંબનેલ. હા તો ભાઈ આપણે જઈએ છીએ ભાઈ કચ્છમાં રખડવા. રણ ઉત્સવ ને પતંગ ઉત્સવ. રણ ઉત્સવ, પતંગ ઉત્સવ ભાઈ બધું જોવા મળી જાય ને. કચ્છમાં હું ફરવા લાયક જગ્યાઓ છે ને એ બધીના ભાઈ છે ને વિગતવાર વિડીયો આવવાના છે. અને જો આને એમ જાય છે ને તો એક ઠેલો આ મારો, આમાં વજન કેટલો આમ જો એક એસે ઉપડે નહીં. અને આ બીજો ઠેલો જો, આમાં તમને લાગતું છે કે આ ઠેલો નાનો છે, પણ આ એટલું બધું અંદર ભર્યું છે. આ શેનું બહુ જાય છે, બધી વસ્તુ ભરી છે. આ માવજીભાઈ ઠેલો છે. એટલે જો કે અમારી બે ની વસ્તુ એમાં 50-50. આ ક્યાંક મારો ઠેલો, તારો ઠેલો, તારે શું એમાં છે? કપડા જો. તો કાંઈ ચાલો ભાઈ, હવે બે ભાઈ છે ને ભાઈ અહીંથી બાબરા જઈને બેસવાનું છે ભાઈ. અમારું શું પ્લાનિંગ હોય, મેં કીધું હતું ને કે ચાવણ જઈને બસમાં બેસવાનું છે, પણ એ બધું કેન્સલ થયું ને. અહીંથી બાબરાની બસ છે, એમાંથી બેસવાનું કા. એટલે આગળ તો ભાઈ આ રીતનું તમારું શેડ્યુલ છે. હું છે ને હું નહીં, કઈ રીતનું ક્યાં જવી કાંઈ નક્કી નથી. બે ભાઈ ઠેલા પેક કરી જશે ને બસ નીકળી જવાનું ભાઈ ઘરેથી. એટલે બધું છે ને બધું પ્લાનિંગ કમ્પ્લીટ થઈ જાય. તો હાલો કાંઈ વાંધો નહીં,
કન્ટિન્યુ બન્યા રહો. હાલો ભાઈ કચ્છ તરફ ધીમે ધીમે આપણી જર્નીને શરૂ કરી દેવી. ગાડી લઈને ભાઈ વીએ વાથા જોવો ભાઈ. આ કઈક હોટલ છે સહયોગ બાબરા કામાવજી ભાઈ. હવે વાટે છે ભાઈ બસ આવે ને એટલે ભાઈ અમારી જર્ની સ્ટાર્ટ કરવાની ભાઈ કઈક ફિલિંગ જ અલગ છે નહીં. અને ભાઈ આપણે તો છે ને પહેલી વાર જ આવી છીએ ભાઈ. માવજીભાઈ તો લગભગ જી આવ્યા છે એકવાર. અને આ ગાઈડ આપણા ટોટલી છે ને ભાઈ કચ્છના માવજીભાઈ રહે છે. અને જો ઠેલા લઈ લીધા છે તો તમને આગળ બતાવ્યું તો કાંઈ નહીં. હાલો બસ આવે એટલે બસમાં ભાઈ બેસી જાવી. અને બ્લોગ જે હાલવાનો છે ભાઈ ક્યાંય જાતા નહીં. હા તમને લગભગ સવારનું સીધું કચ્છનો નજારો દેખાડીને બ્લોગ બંધ કરશું. જ્યાં લગીને થાય ત્યાં લગીને થઈશું ને બાકી હોઈ જવું ભાઈ બસની અંદર. તો કાંઈ ના લો બસ આવે એટલે લગભગ અડધી કલાકની વાર છે. ત્યાં લગીને બેસી હુવાણ કરી બે ભાઈ કઈ કઈ જગ્યાએ ત્યાં રખડવા જવું બધો પ્લાન બનાવીને પછી તો ભાઈ તમને વ્લોગ મસ્ત મજાના ભાઈ જોવા મળી જવાના કચ્છના રણના ને ભાઈ કચ્છનું ધરતીનું સ્વર્ગ શું પૃથ્વી પરનું સ્વર્ગ. હા હા અને કહેવાય છે ને ભાઈ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા તો હમ ચલે ભાઈ કચ્છ દેખને. ફાઇનલી બસ આવી ગઈ છે ને વાગી ગયા છે રાતના કેટલા લાવો તો જરાક બતાવી દો ભાઈ. 10 વાગી ગયા છે રાતના. જોવો 10 બજ ગए और हमारे माऊजी भाई सो गए हैं. ઠેલા ભાઈ રાખી દીધા ને ભાઈ સેલો સોફો મળ્યો કા જોરદાર છે. જોરદાર છે ભાઈ મજા આવશે. પણ છે ને તમને અત્યારે નહીં ખબર પડે ભલે સેલો તો સેલો જે મળ્યું ભાઈ એમ પોગવાનું છે ભાઈ અમારે કચ્છમાં ગમે એમ કરીને બસ ધીમે ધીમે હાલતી થઈ ગઈ. પણ રોદો લે ને એટલે હામું માથું ભટકાય ને તે તમે કહો કે સેલો સોફો ન આવ્યો તો સારું હતું. જો તો કાંઈ વાંધો નહીં. હાલો હવે છે ને અંબે ભાઈ છે ને એડિટિંગનું કામ કરવા મળી અને શું કહેવાય તો હાથ કરસ બસ ઉપડી ગયા એટલે બાકી રીજેક્ટ ને કોઈ બાકી નથી ભાઈ. જાવ જો ગાય ગાય કચ્છમાં તો કાંઈ નહીં. હાલો હવે ઓન ધ વે થઈ જઈશું ભાઈ ભુજમાં સવારે ઉતરશું. તો કાંઈ નહીં હાલો ઘડીક સુઈ જવું પાછા જ્યાં વોલ્ટ મારશે ત્યાં બહાર ઉતરશું. ગુડ મોર્નિંગ ભુજ. તો ભાઈ છે ને મોઢા બોઢા કાંઈ ખંખોળ્યા નથી ને પછી તો બસમાં ઠેરી ગઈ સુઈ જ જાય. વોલ્ટ નથી મળે જાય ઊભી નથી રહી. નોન સ્ટોપ છે ને ભાઈ લગભગ 200-250 કિલોમીટર કાપી નાખ્યું છે ભાઈ. એક હા હે તે આવડે આ બસ જો સીતારામ કામાવજી ભાઈ. અને જો મોઢા બોઢા ભાઈ કોઈ ધોયા નથી. હવે છે ને ક્યાંક મોઢા બોઢા ખખોળવાનું કરવી. અને હજી તો લગભગ 5:30-6 જેવું થયું છે એવું છે. બધું કંઈ બહુ જે ટાઈમે નથી થયો એવું છે. તો જે લગભગ જે દિવસ ઉગે ત્યાં લગભગ 2 કલાકમાં લગભગ ધોરડો પોગી જાવ અમે વ્હાઈટ રણમાં. જે અહીંયા તો જે વ્હાઈટ રણ નહીં થતો ભુજ સિટી છે. તો કાંઈ નહીં હાલો છે ને એનો બંદોબસ્ત કરી નાખી ફટાફટ. હાલો પોગવાનો ધોરડો. રૂમ છે ને મળી ગયો છે એટલે રૂમ રાખી લીધો છે. સ્વામિનારાયણ મંદિર છે અહીંયા. તો કાંઈ નહીં હાલો ફટાફટ છે ને આ વ્લોગને અહીંયા પૂરો કરી ફરી એક નવો વ્લોગ વિડીયો સાથે મળીશું. જય માતા મહાદેવ બાય બાય. અને હા હવે કચ્છના અલગ અલગ એપિસોડ આવવાના ભાઈ તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો બાય બાય.